અત્યારે હાલ રાજ્યની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ ચાલી રહ્યો છે, તેમાં ખાસ કરીને મોટાભાગની વરસાદી સિસ્ટમ છે તે ઉદયપુર રાજસ્થાન તરફથી બનીને આવતી હોય છે. બીજી સિસ્ટમ છે બંગાળની ખાડી તરફથી આવતી હોય છે અને ત્રીજી સિસ્ટમ છે તે અરબ સાગર તરફથી આવતી હોય છે. જેવી રીતે કે છેલ્લા 24 કલાકની આસપાસથી આપણે જોઈ રહ્યા છીએ કે રાજસ્થાનની અંદર ધોળિયું તોફાન ધૂળનો જે વાવાઝોડું હોય કંટ્રોલ અત્યારે હાલ ચાલી રહ્યો છે અને એક બાજુ વરસાદી વાતાવરણ પણ રાજસ્થાનની અંદર છવાયેલું છે. મિત્રો, હવે આ સિસ્ટમો જે છે એ સિસ્ટમો રાજસ્થાનની અંદર અત્યારે હાલ વંટોળ મિની વાવાઝોડાના સ્વરૂપે અત્યારે હાલ ચાલી રહી છે અને હવે ગુજરાતની અંદર પણ રાજ્યમાં ઘણા સમયથી વાતાવરણમાં પલટા ચાલી રહ્યા છે. એમાં કાલની વાત કરીએ તો કાલે ઘણા ખરા વિસ્તારો જેમાં અમદાવાદના ભાગોની અંદર વરસાદની શક્યતા હતી, જે મુજબ વરસાદની શક્યતા હતી તે મુજબ વરસાદ જોવા મળ્યો છે અને હજી પણ વરસાદ છે તે જોવા કન્ટિન્યુ જ મળવાનો છે. જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગોનો ખાસ સમાવેશ થાય છે. કચ્છના સરહદી વિસ્તારોના ભાગોનો પણ ખાસ કરીને સમાવેશ થાય છે. તેમાં 1 થી લઈને 1.5 ઇંચ સુધીનો વરસાદ થાય તેવી શક્યતાઓ છે, કારણ કે અત્યારે હાલ બંને સમુદ્ર છે તે એકદમ સક્રિય ધરાવી રહ્યા છે. તેમાં અરબ સાગર પણ સક્રિય છે અને બંગાળની ખાડી પણ સક્રિય છે. બંને બાજુથી સિસ્ટમો સક્રિય છે અને ત્રીજી બાજુથી જે લો પ્રેશર સિસ્ટમ છે, જે રાજસ્થાન અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન, આ 3 સિસ્ટમ સક્રિય હોવાના કારણે રાજ્યની અંદર તીવ્ર પ્રી મોન્સૂન એક્ટિવિટી, જેમાં વરસાદી માહોલ જે છે તે થઈ રહ્યો છે. મિત્રો, અને આ જે વરસાદ છે 1 થી લઈને 1.5 ઇંચ કે 2 ઇંચ સુધીનો વરસાદ અને મિની વાવાઝોડા જેવો માહોલ અને તીવ્ર ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો છે. જ્યાં વરસાદ પડે છે ત્યાં 1.5 થી 2 ઇંચ સુધીનો વરસાદ, તીવ્ર ગાજવીજ સાથે વરસાદ પડે છે અને કોઈ જગ્યાએ વીજળી પડવાના પણ સંજોગો જે છે તે યથાવત રહેલા છે. જેમાં અત્યારે હાલ ખાસ કરીને ખેડૂત મિત્રોને એટલી માહિતી આપવાની છે કે જે મિત્રો ખેતીની તૈયારી કરતા હોય, આ વરસાદ જોઈને તો ખેતીવાડી વિશે તૈયારી કરવી હજી ખૂબ વહેલી પડશે. આ વરસાદ સિંચાઈ માટે યોગ્ય નથી, કારણ કે આપણું જે ચોમાસું છે તે 12 થી લઈને 15 જૂનની આસપાસ જ રાજ્યમાં એન્ટ્રી કરે તેવી હાલ પૂરતી શક્યતાઓ છે. આ જે વરસાદ છે તે સંપૂર્ણપણે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ પડી રહ્યો છે, એટલે ખેડૂત મિત્રોએ કોઈ પણ પ્રકારની ઉતાવળ કરીને પાકનો બગાડ, જે મોંઘા ભાગના બિયારણનો બગાડ કરવો નહીં. ત્યારે હાલ મિત્રો જે મુજબ માહિતી આપી એ મુજબ અત્યારે હાલ આટલું જ. બાકીની સિસ્ટમ નજીક આવશે એટલે પછી આપણે એના વિશે વિશેષ માહિતી વિડીયો બનાવીને આપીશું. મિત્રો, અત્યારે વિડીયોમાં આટલું જ. વિડીયો અહીંયા જ સમાપ્ત કરીએ છીએ. જે ચેનલ ઉપર નવા હો મિત્રો, ચેનલ સબસ્ક્રાઈબ ના કરે, ચેનલને સબસ્ક્રાઈબ કરી દે, વિડીયોને લાઇક કરીને વિડીયોને તમારા ગ્રુપમાં શેર કરી દેવો.